નર્મદા જિલ્લામાં ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ જન્મ જયંતિની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી। ડેડિયાપાડા તાલુકાના મોટા મંડાળા ગામે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિના પાવન અવસરે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોટા મંડાળા ગામે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। ટુર્નામેન્ટમાં ગારદા, ખાબજી, ખામ અને મોટા મંડાળા એમ 4 ગામોની કુલ 8 ટીમોએ ભાગ લીધો। ખેલાડીઓએ ઉત્સાહભેર રમતમાં ભાગ લઈ રમતગમતની ભાવના જીવંત રાખી। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને સામાજિક કાર્યકર્તા કૌશિક કુમાર એમ પટેલ ઉપસ્થિત રહ્યા। સાથે સાથે મંડાળા પંચાયતના સામાજિક કાર્યકર્તા પ્રદીપ વસાવા અને નિતેશ સુરેન્દ્રભાઈએ પણ હાજરી આપી। ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ માટે પ્રથમ ઇનામે ₹5000 અને દ્વિતીય ઇનામ ₹3000 રાખવામાં આવ્યા। તેમજ ડેડિયાપાડા આઈજી સ્પોર્ટના માલિક દ્વારા ટ્રોફી સ્પોન્સર કરવામાં આવી, જે યુવાનો માટે પ્રેરણારૂપ બની। અને આજે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ વતી હું કૌશિક કુમાર એમ પટેલ ટ્રસ્ટી શ્રી જે આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર આમંત્રણ મળી અને આમંત્રણને માન આપી અને આજે મંડાળા ગામે અમે પધાર્યા છે। તો મિત્રો, આજે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે પણ શિક્ષણ વિશે આજે મુહિમ ચલાવી અને આપણને જે પગભર કર્યા છે, તો આ પ્રમાણે આપણે પણ સમાજની અંદર ભારતનું બંધારણ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ઇતિહાસ જીવનમાં ખરેખર એકવાર વાંચવા જેવો છે। અને આપણા મહાન પુરુષો જેમ કે સયાજીરાવ ગાયકવાડ, ડૉક્ટર બિરસા મુંડા બરાબર છે, એવી રીતે સમાજના સયાજીરાવ ગાયકવાડથી માંડીને મહાન પુરુષો જે પણ થઈ ગયા છે, પૂંજાભીલ, તાત્યા મામા બરાબર, એમનો ઇતિહાસ ખરેખર જરૂરી વાંચવા જેવો છે અને જીવનમાં એકવાર વાંચજો, એ નમ્ર એક અપીલ છે। તો આજે જે મંડાળા ગામની અંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, તો સર્વે મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જય જોહાર, જય આદિવાસી। જય જોહાર। મંડાળા ગામ ખાતે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે અને આઈજી સ્પોર્ટ ડેડિયાપાડા દ્વારા ટ્રોફીનું સ્પોન્સર કરવામાં આવ્યું છે, તો એમનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તમામ ક્રિકેટ પ્રેમીઓનો બી આભાર માનીએ છીએ। વિડીયો જર્નાલિસ્ટ ફિલિપ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ ઉમરપાડા।